हेलो विद्यार्थी मित्रों, प्रगति क्लासेसनी यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत છે। આજે આપણે ધોરણ 10 ગણિતની અંદર ચેપ્ટર નંબર 10 વર્તુળ ભણશું। તો સૌથી પહેલા આપણે વર્તુળની અંદર કેવી કેવી વસ્તુઓની માહિતીની જરૂર છે એ મેળવીએ અને ત્યારબાદ એના દાખલાઓ જોઈએ। તો સૌથી પહેલા તો આપણે જોશું કે જે ચેપ્ટર નંબર 10 વર્તુળ છે એની અંદર સૌથી પહેલા આપણને વર્તુળની માહિતી હોવી જોઈએ। બીજું આપણે જોઈએ કે આ ચેપ્ટર છે કેટલા ગુણમાં પૂછાશે। તો આ વર્ષની આપણે વાત કરીએ તો આ વર્ષે વિભાગ બી ની અંદર આપણને ટોટલ 3 દાખલા મૂકવાના છે અને 3 દાખલાઓ 2 ગુણના એટલે 6 માર્ક એ થાય। એ સિવાયનું 2 ગુણનું આપણને વિકલ્પ પ્રકારનું એટલે કે આ ચેપ્ટર આપણું ટોટલ જોઈએ તો આ ચેપ્ટર આપણા માટે 8 ગુણ અપાવી જાય એમ છે। તો 8 ગુણનું આ ચેપ્ટર છે એટલા માટે આપણે સૌથી વધુ આમાં ધ્યાન આપી જોશે અને દાખલાઓ જે 2 ગુણના પૂછાવાના છે એ કેવા દાખલાઓ પૂછાશે એ આપણે જોઈએ। તો સૌથી પહેલા આપણે દાખલાઓ જોતા પહેલા એની અંદર થોડું બેઝિક થિયરીની જરૂર હોય છે। જો એ થિયરી આપણને સમજાઈ જાય તો આપણને દાખલાઓ સરળતાથી આવડી જાય અને સમજાઈ જાય। તો સૌથી પહેલા આપણે એની થિયરી જોઈએ। તો થિયરીની અંદર સૌથી પહેલા આપણે વર્તુળ તો આપણે દોરેલું છે વર્તુળ। વર્તુળની અંદર કેન્દ્ર O આપણે આ રીતની જે ત્રિજ્યા દોરીએ છીએ એ કેન્દ્રથી લઈ અને વર્તુળ સુધીની હોય છે। આ વર્તુળ ઉપર જ્યાં ત્રિજ્યા સ્પર્શે છે અહીંયા આપણે P નામ આપીએ તો OP છે એ અત્યારે આપણા માટે વર્તુળની ત્રિજ્યા થશે અને જેને આપણે R થી ઓળખીએ છીએ। બીજું આપણે જે XY દોરેલું છે એ રેખા આ વર્તુળને એક બિંદુમાં સ્પર્શે છે બિંદુ P માં તો એટલા માટે આ XY ને સ્પર્શક કહેવાય। તો આ સ્પર્શક છે એ XY રેખા છે અને જે બિંદુમાં સ્પર્શે છે એ બિંદુ P ને સ્પર્શ બિંદુ કહેવાય। તો અહીંયા આપણા માટે સ્પર્શ બિંદુ P છે। તો હવે આપણે જોઈએ તો એનો એક નિયમ છે કે સ્પર્શ બિંદુમાંથી વર્તુળની ત્રિજ્યાને દોરેલો સ્પર્શક તો આ વર્તુળ એમને આ ત્રિજ્યા આ સ્પર્શ બિંદુ એમાંથી દોરેલો સ્પર્શક XY ત્રિજ્યાને લંબ હોય છે એટલે કે આ ત્રિજ્યાને લંબ એટલે કે અહીંયા કાટખૂણો બનાવે છે। એટલે આપણે એમ કહી શકીએ કે OP લંબ XY। તો આ નિયમના આધારે જ આપણે દાખલાઓ ગણવાના છે। બીજો એક નિયમ એ છે કે આ વર્તુળ જે છે એને કોઈ એક બહારના બિંદુમાંથી 2 સ્પર્શકો દોરવામાં આવે તો એ સ્પર્શકો જે છે અહીંયા આપણે જોઈએ તો અહીંયા આપણી પાસે AP અને PB આ બંને સ્પર્શકો છે। તો આ બંને વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે એટલે કે A થી P નું માપ અને P થી B નું માપ આ બંને માપ સરખું હશે। AP બરાબર PB અને આ જે આપણે સ્પર્શકો દોરેલા છે એ સ્પર્શકો આમ આપણને મોટી રેખાઓ દેખાય છે પરંતુ આપણે સ્પર્શકોની લંબાઈ કેટલી હોય ત્યારે સ્પર્શ બિંદુ અને બહારનું બિંદુ ત્યાં સુધીનું જ માપ આપણે એમાં લેવાનું થશે। બીજો એક નિયમ કે જ્યારે આપણે વર્તુળને 2 સ્પર્શકો દોરીએ અને જે બંને સ્પર્શકો A ને B બિંદુમાં સ્પર્શે છે એ બંને બિંદુઓથી વર્તુળની ત્રિજ્યાઓ દોરવામાં આવે તો એની મદદથી આપણને એક ચક્રીય ચતુષ્કોણ મળે છે। તો સ્પર્શ બિંદુમાંથી દોરેલે 2 ત્રિજ્યાઓ વડે બનતો ચતુષ્કોણ ચક્રીય ચતુષ્કોણ છે અને ચક્રીય ચતુષ્કોણો એટલે આપણે નિયમ જાણીએ છીએ। અહીંયા આ જે આકૃતિની અંદર આપણે જોઈએ તો ચતુષ્કોણ OAPB આવો ચક્રીય ચતુષ્કોણ છે અને ચતુષ્કોણની અંદરના 4 ખૂણાનો સરવાળો 360 થાય એ પણ આપણે જાણીએ છીએ। તો હવે આ હતી એમની બેઝિક થિયરી। આના આધારે આપણે હવે દાખલાઓ ગણવાના છે। તો સૌથી પહેલો દાખલો આપણે જોઈએ તો પહેલો દાખલો છે વર્તુળના કેન્દ્રથી 5 સેમી અંતરે આવેલું બિંદુ A। એટલે સૌથી પહેલું કામ તો આપણે એ કરવાનું કે જે રીતની
થી આપવામાં આવી છે પ્રમાણેની આકૃતિ દોરવાની. જો આકૃતિ દોરતા આપણને આવડી ગઈ તો દાખલો સમજાશે. તો સૌથી પહેલા વર્તુળના કેન્દ્રથી એટલે આપણે પહેલા કામ એ કરવાનું કે વર્તુળ દોરવાનું છે અને વર્તુળનું કેન્દ્ર નામ માની લો કે O આપીએ અને એમના કેન્દ્રથી 5 સેમી અંતરે આવેલું બિંદુ A. આના કેન્દ્રથી માની લો કે આપણે એમ ધારી લઈએ કે આ વર્તુળના કેન્દ્રથી આ જગ્યા ઉપર બિંદુ A આવેલું હશે, બરાબર. અને દોરેલા સ્પર્શકની લંબાઈ, તો અહીંથી સ્પર્શક દોરીએ તો અહીંથી સ્પર્શક આપણે આ રીતનો દોરી શકશું અને એ સ્પર્શકની લંબાઈ 4 સેમી છે. આ સ્પર્શકની લંબાઈ 4 સેમી, વર્તુળના કેન્દ્રથી 5 સેમી અંતરે આવેલું બિંદુ A, તો આ બિંદુ A O થી A સુધીનું માપ છે 5 સેમી અને A આ જગ્યાએ માની લો કે B બિંદુ એ સ્પર્શે છે તો A B નું માપ થશે 4 સેમી. હવે આની અંદર આપણે માની લો કે ત્રિજ્યા દોરીએ તો ત્રિજ્યા આપણે આ રીતે દોરી શકીએ. હવે આપણે આ આકૃતિ બની ગઈ છે. આકૃતિની અંદર આપણને OBA આવો ત્રિકોણ દેખાવો જોઈએ. તો આપણે એમ કે વર્તુળની ત્રિજ્યા શોધો, એટલા માટે આપણે ત્રિજ્યા OB છે. એટલે સૌથી પહેલું કામ તો આપણને જેટલો માપ આપેલું છે એના માપ આપણે લખશું. તો OA બરાબર 5 સેમી. એ જ રીતનું આપણે જોઈએ તો AB બરાબર 4 સેમી અને OB નું માપ એટલે કે ત્રિજ્યા આપણે મેળવવાની છે. તો હવે આકૃતિની અંદર આપણને કાટકોણ ત્રિકોણ દેખાતો હોય તો આપણે જાણીએ છીએ કાટકોણ એટલા માટે કે આ જે બે છે એ ત્રિજ્યા અને સ્પર્શક છે. તો આપણે લખી શકીએ કે OB લંબ AB. આ OB છે એ AB ને લંબ છે. એ આપણે નિયમ અત્યારે જ અહીંયા ભણી ગયા. તો એના આધારે આપણે આગળ વધીએ તો આ જે ત્રિકોણ આકૃતિ બની છે કાટકોણ થાય એટલે કે ત્રિકોણ OBA માં ખૂણો B બરાબર 90 અને એક ખૂણો 90 નો જે કાટકોણ ત્રિકોણ થયો. કાટકોણ ત્રિકોણની અંદર આપણે પાયથાગોરસનો પ્રમેય લગાવી શકીએ. તો તેથી આપણે અહીં લખશું કે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આપણે આની અંદર ઉપયોગ કરીએ તો કાટખૂણો આ છે તેની સામેની બાજુ કર્ણ થશે એટલે કે OA કર્ણ છે. તો કર્ણનો વર્ગ એટલે OA નો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો એટલે OB વર્ગ વત્તા AB વર્ગ. હવે આના મુજબ આપણે જે જાણીએ છીએ માપ આની અંદર લખીએ તો OA નું માપ આપણી પાસે છે 5 સેમી એટલે 5 નો વર્ગ બરાબર OB નું માપ આપણે જાણીએ છીએ નથી જાણતા તો એટલા માટે OB સ્ક્વેર m નામ લખશું. AB નું માપ છે આપણી પાસે 4 સેમી એટલે કે 4 નો સ્ક્વેર. હવે આપણે 5 નો વર્ગ લખીએ તો 5 નો વર્ગ થશે 25. OB નો વર્ગ m નામ 4 નો વર્ગ 16. હવે આપણે જાણીએ કે આપણે OB નું માપ જોઈએ તો OB સાથે રહેલું બધું બરાબરની સામે આવશે એટલે એ થશે પ્લસ વાળું માઈનસ વાળું પ્લસ તો 16 બરાબરની સામે આવશે એટલે 16 માઈનસ થશે બરાબર OB સ્ક્વેર. હવે આપણે જોઈએ તો 25 માંથી આપણે 16 માઈનસ કરવાના છે. હવે જ્યારે 25 માંથી આપણે 16 માઈનસ કરશું ત્યારે આપણને મળશે 9 એટલે કે 9 બરાબર OB સ્ક્વેર. જો આપણે OB બરાબર લખીએ તો આપણને મળશે 3 અને માપ હતા સેમીમાં એટલે કે OB બરાબર 3 સેમી. તો આ જ રીતે આપણે જોઈએ તો આપણને OB એટલે કે r નું માપ હતું અને એ મળ્યું છે 3 સેમી. તો આ રીતનો આપણે દાખલો ગણવાનો છે અને આવો દાખલો ગણવાના આપણને વિભાગ B ની અંદર 2 ગુણનો દાખલો પૂછાય છે. તો એટલા માટે આપણે આવા દાખલાઓની પ્રેક્ટિસ સૌથી વધુ કરવાની છે. હવે માની લ્યો કે આપણે અહીંયા તો આપણે જોઈએ કે આપણે ત્રિજ્યા શોધવાની છે પણ એવું ન હોય કે માત્ર ત્રિજ્યા જ શોધવાની છે. ઘણી વખત આપણે ત્રિજ્યાનું માપ અને
કર્ણ અથવા તો આ નીચલી બાજુનું માપ આપે બેમાંથી એકનું અને બેમાંથી એક માપ આપણને મેળવવાનું છે. તો ચાલો આપણે એવો પણ દાખલો જોઈએ. તો આ દાખલા જોઈએ જેની રકમ મુજબ આપણે આકૃતિ ડ્રો કરશું. 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P, એટલે સૌથી પહેલું કામ તો 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ છે, આપણે વર્તુળ દોરીએ. અને આ વર્તુળ જે છે 5 સેમી ત્રિજ્યાવાળું છે. કેન્દ્ર છે ને કેન્દ્રથી આ જે માપ છે માની લ્યો કે 5 સેમી નું છે. હવે આપણને એમ કીધું છે કે ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલો એક સ્પર્શક PQ કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુમાં છેદે છે. એટલે આપણે એમ કહી શકીએ Q બિંદુ છે એ 12 નું બિંદુ હશે, કારણ કે બિંદુ P આગળ દોરેલો એક સ્પર્શક છે. આ બિંદુને આપણે P નામ આપીએ. P આગળ દોરેલો એક સ્પર્શક દોરીએ તો સ્પર્શક આપણે આ રીતનું દોરી શકીએ. અને એ O કેન્દ્ર, તો કેન્દ્રને O નામ આપીએ. O માંથી પસાર થતી રેખાને Q બિંદુમાં છેદે. O માંથી પસાર થતી રેખા એને Q બિંદુમાં છેદે છે. હવે આપણને એવું કીધું છે કે OQ બરાબર 12. O થી Q નું માપ છે 12. તો PQ ની લંબાઈ શોધો. આ માપ આપણને મેળવવાનું કીધું છે. તો સૌથી પહેલું કામ જેમ આપણે આમાં માપ નોંધ્યા હતા એમ જ બધા માપ નોંધીએ. તો પહેલું માપ આપણને OP નું આપ્યું છે. OP બરાબર 5 સેમી અને OQ બરાબર 12 સેમી અને આપણને મેળવવાનું કીધું છે PQ નું માપ. હવે આની અંદર આપણે ધ્યાન કરીએ તો આપણને OP અને PQ એ બંને લંબ દેખાય છે. OP લંબ PQ, જો એ લંબ હોય તો જ આપણે જાણીએ છીએ કે આ કાટકોણ ત્રિકોણ બને. તો આપણે અહીંયા લખી શકશું કે તેથી ત્રિકોણ OPQ માં ખૂણો P જે છે એના બરાબર 90 થશે, કારણ કે ત્રિજ્યા અને સ્પર્શક એકબીજાને લંબ છે. હવે જો એ કાટકોણ ત્રિકોણ હોય તો એની અંદર આપણે પાયથાગોરસનો પ્રમેય લગાવી શકીએ. એટલે આપણે લખશું કે તેથી પાયથાગોરસ પ્રમેય પ્રમાણે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે એટલે પાયથાગોરસનો પ્રમેય અહીંયા આપણને આ કાટખૂણો દેખાય છે તો સામેની બાજુ કર્ણ થશે. તેથી OQ² એના બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો એટલે OP² વત્તા PQ². હવે OQ નું માપ આપણી પાસે જે છે એ માપ છે 5. OQ નું માપ છે 12 સેમી. તો આપણે લખશું OQ એટલે 12 બરાબર OP નું માપ આપણી પાસે આપેલું છે 5 એટલે 5 વત્તા PQ નું માપ આપણે મેળવવાનું છે એટલે PQ²M. હવે 12 નો વર્ગ કરીએ તો થશે 144 બરાબર 5 નો વર્ગ કરીએ તો થશે 25 વત્તા PQ². હવે PQ નું માપ જોઈતું હોય તો સાથે રહેલા +25 બરાબરની સામે જશે એટલે થશે -25. 144 -25 બરાબર PQ². હવે આપણે જોઈએ તો આ 25 144 માંથી માઈનસ કરશો તો આપણને જે માપ મળશે એ મળશે 119. એટલે PQ² બરાબર 119. પરંતુ આપણે તો માપ જોતું હતું PQ નું, તો PQ નું માપ થશે વર્ગમૂળમાં 119, કારણ કે 119 કોઈનો વર્ગ નથી એટલા માટે આપણે એને વર્ગમૂળમાં લખશું. તો PQ નું માપ થશે 119 વર્ગમૂળ અને આ માપ બધા સેમીમાં હતા અને આને પણ આપણે એકમ તરીકે પાછળ સેમી લખશું. એકમ ફરજિયાત લખવાનું છે, ભૂલાવો ન જોઈએ, કારણ કે જો એકમ ભૂલાશે તો પણ આપણા આટલા ગણેલા દાખલામાંથી 2 ગુણમાંથી આપણો અડધો ગુણ એ લોકો કટ કરી નાખશે. તો હવે આવા દાખલાઓ આપણને 2 ગુણની અંદર પૂછાય છે, આવો ફરજિયાત એક દાખલો હશે જ, બરાબર. અને
બીજો એક દાખલો જે છે એ પૂછાઈ શકે તેવો, જેમાં કોઈ ગણતરી નથી કરવાની, માત્ર રકમ જોઈ અને એના જે આકૃતિ આપણે ડ્રો કરવાની છે. તો સૌથી પહેલા આપણે જોઈએ રકમ અને આકૃતિ ડ્રો કરીએ. એક વર્તુળ દોરો, એટલે એને જેમ કીધું હોય એમ આપણે કાર્ય કરવાનું છે. પહેલું કામ કીધું વર્તુળ દોરો, એટલે આપણે વર્તુળ દોરી નાખવાનું. વર્તુળના સમતલમાં આપેલી કોઈ એક રેખા દોરો. આ વર્તુળ આ બોર્ડ ઉપર જોયું એટલે બોર્ડ એક સમતલ કહેવાય. તો એમાં આપણે એક રેખા દોરી નાખી. માની લો કે આ રેખા મેં દોરી નાખી અને આ રેખાનું નામ માની લો કે L રેખા નામ આપ્યું. આ રેખાને સમાંતર હોય તેવી બે રેખાઓ દોરવાની છે. બે રેખાઓ પણ પૈકી એક વર્તુળનો સ્પર્શક હોવો જોઈએ. એટલે એક આપણે દોરવાની છે એને સમાંતર અને સ્પર્શક. તો સ્પર્શક આપણે આ રીતનું દોરી શકીએ. તો આ સ્પર્શક આ એક બિંદુ, માની લો કે આ બિંદુને આપણે P નામ આપીએ. P બિંદુમાં સ્પર્શે છે અને આને માની લો કે આપણે M નામ આપીએ. રેખા M છે P બિંદુમાં સ્પર્શ થઈ જાય એટલે એ સ્પર્શક. અને બીજી વર્તુળની છેદિકા હોય. માની લો કે અહીંયા કેન્દ્ર છે, આને સમાંતર જ આપણે દોરવી છે, તો સમાંતર આપણે આ રીતે દોરી શકીએ. અને આ બે બિંદુઓમાં છેદે છે. એક માની લો કે A બિંદુ, બીજી છે એ B બિંદુમાં છેદે છે. અને આને આપણે માની લો કે N નામ આપીએ. તો અહીંયા આપણે ત્રણ રેખાઓ દોરેલી છે. એક આપણને વર્તુળના સમતલમાં, પછી એને જ સમાંતર બાકીની બે રેખાઓ દોરી, એક વર્તુળનો સ્પર્શક, બીજી વર્તુળની છેદિકા. તો અહીંયા આપણે જોઈએ છે એ મુજબ. તો હવે આનું થોડું વર્ણન પણ આપણે કરવું પડે. તો આ વર્ણનની અંદર આપણે સૌથી પહેલા લખશું કે રેખા L એ વર્તુળના સમતલની રેખા છે. ત્યારબાદ બીજી રેખા M જે છે, M એ વર્તુળનો સ્પર્શક છે જે P બિંદુમાં સ્પર્શે છે. અને ત્રીજી જે રેખા આપણે છેદિકા દોરી હતી તો એ પણ અહીંયા લખશું કે રેખા M એ વર્તુળની છેદિકા છે જે વર્તુળને બે બિંદુઓ A અને B માં A અને B માં છેદે. તો આ રીતે આપણે આ રીતનો દાખલો પણ આપણને 2 ગુણમાં ઘણી વખત પૂછે છે. તો આની અંદર આપણે ખાસ એ નોંધવાનું છે કે આ M રેખા છે એ વર્તુળની છેદિકા છે અને છેદિકા જે છે એ બે બિંદુમાં છેદતી જતી હોય એને છેદિકા કહેવાય. આ એક બિંદુમાં સ્પર્શતી જાય એને સ્પર્શક કહેવાય. અને એક પણ બિંદુમાં સ્પર્શતી નથી જતી અને એ આપણે વર્તુળની બાજુમાં દોરેલી છે તો એ વર્તુળના સમતલની રેખા કહેવાય. તો આ રીતે અને આ સ્પર્શક અને છેદિકા પણ વર્તુળના સમતલની જ રેખાઓ છે, પરંતુ એક બિંદુમાં સ્પર્શતી હોવાથી સ્પર્શક, બે બિંદુમાં સ્પર્શતી હોવાથી છેદિકા કહેવામાં આવે છે. તો આ રીતના દાખલાઓ આપણને 2 ગુણની અંદર પૂછાય છે. તો આપણે વધુને વધુ ગુણ મેળવવા માટે આવા દાખલાઓની વધુને વધુ પ્રેક્ટિસ કરશું અને નેક્સ્ટ બાકીના જે દાખલાઓ જે છે એ બીજા વિડિયોની અંદર આપણે અપલોડ કરશું.